વોટ્સઅપમાં બેઠા બેઠા વાતો જ કર્યા કરે, ન કરવાની હોય એની હારે. ફેસબુકમાં મિત્રો બને ને ઓલાની હારે મિત્રો બને ને એમાંથી એટલું બધું આખું આપણું જે સાંસારિક જીવન, પારિવારિક જીવન એ પણ અસ્તવ્યસ્ત માંડ્યું છે થવા. સ્વામિનારાયણ ભગવાને એટલા માટે 200 વર્ષ પહેલાં બાયો ભાઈઓની સભાઓ નોખી કરાવડાવી. એને ખબર હતી કે આ કળિયુગ છે, આ સતયુગ નથી. કળિયુગમાં માણસના મન વિકૃત હોય અને એ વખતે જેટલા નિયમમાં રહે એટલો માણસ સાવધાન રહે. ઇલેક્ટ્રિકનો કરંટ વહેતો હોય પછી એમ ન કહેવાય સબર ભર્યો બ્રહ્મ છે અડો તમારે. એનાથી જેટલા છેટા રહીએ એટલા સુરક્ષિત રહીએ. એ કરંટના વાયરને અડાઈ જાય તો એ આખે આખા ઉપાડી લે. એમ કળિયુગમાં બેનો ભાઈઓ એને પોતપોતાની મર્યાદામાં રહે તો પોતાનું જીવન સુરક્ષિત રહે.